નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિરના મુલાકાતે છીએ। સૂર્ય મંદિરની મુલાકાત પહેલાં આપણે સૂર્યકુંડ એની મુલાકાત લેવાની છે ને આ બ્લોગ માત્ર સૂર્યકુંડ એટલે રામકુંડ પણ કહેવાય છે એનો જે બ્લોગ છે। અહીંયા બહાર પાર્કિંગનો ચાર્જ લગાવેલો છે। ગ્રામ પંચાયત મોઢેરા દ્વારા પાર્કિંગ અહીંયા વ્યવસ્થા કરાઈ છે અને એનો ચાર્જ એ વસૂલે છે। અહીંયા ટિકિટ બારી છે, આપણે અહીંયાથી ટિકિટ મેળવી એન્ટ્રી પાસ અને મોઢેરા સૂર્ય મંદિર જોવા જઈશું। અહીંયા એન્ટ્રી ચાર્જ શું છે એ બેનરમાં બોર્ડમાં લગાવ્યું છે અને અહીંયાથી આપણે હવે ટિકિટ એન્ટ્રી પાસ કલેક્ટ કરી અને અંદર જઈશું। અને સૌપ્રથમ આપણે સૂર્યકુંડ એને રામકુંડ પણ કહેવાય છે તે જોવાના છીએ। સૂર્ય મંદિર મોઢેરા આ આપણું પ્રાચીન પર્યટક સ્થળ છે અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા બહાર QR કોડ પણ છે, તમારે ટિકિટ ના લેવી હોય તો અહીં ડાયરેક્ટ ડિજિટલ પેમેન્ટ કરી અને તમે એન્ટ્રી મેળવી શકો છો। અને આ એનું ગેટ છે। સૂર્ય મંદિર મોઢેરા વિશે થોડી જાણકારી અહીંયા રખાઈ છે, શિલાલેખ કહી શકાય। અહીંયા વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં આવે છે અને અહીંયા ગાઈડ સાથે આવે છે અને લગભગ સૂર્યકુંડ અને અન્ય શિલ્પ સ્થાપત્ય જોવામાં સમજવામાં 3 થી 4 કલાક થાય છે। હસ્તીની સેના જે કહેવાય એનું શિલ્પ છે। પ્રાચીન સમયે રાજા મહારાજાઓને ત્યાં પાયદળ, અશ્વદળ અને હસ્તીની સેનાઓ લશ્કરમાં રહેતી હતી, એટલે એના શિલ્પ આપણે જોયા। અને આ આપણું પવિત્ર સૂર્યકુંડ છે, રામકુંડ પણ કહી શકાય છે। કુંડ પ્રાચીન સમયે તીર્થ સ્થાન હોય તો ત્યાં કુંડ એટલા માટે બનાવતા હતા કારણ કે અહીંયાથી પાણી ભરી કળશમાં અને અભિષેક કરી શકાય। અને સૂર્યદેવને તો આપણે પાણી સવારે ચડાવીએ જ છીએ, બધા પ્રાચીન પરંપરા છે આપણી કે સવારે ઉગતા સૂર્યને લોકો કળશ પાણી ભરી અને સૂર્યને અર્પણ જલધારા અર્પણ કરે છે। એ આપણી પ્રાચીન એક ધાર્મિક અનુષ્ઠાન પરંપરા છે। અને આ જે સૂર્ય મંદિર છે તે મોઢેરા ગામે આવેલું છે। સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ આ બનાવાયેલું છે અને પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે। અનેક ભગ્ન શિલ્પો અહીંયા વ્યવસ્થિત ગોઠવાયા છે, એટલું વિશાળ આ મંદિર બનાવાયું છે। જે તે સમયે શિલ્પ સ્થાપત્યથી અદ્ભુત ભવ્યાતિ ભવ્ય આ મંદિરનું નિર્માણ થયું હશે અને આક્રાંતાઓ દ્વારા એને તોડી પડાયું છે। તેમ છતાં એ મંદિરનો સમૃદ્ધ વારસો અત્યારે કેવો ભવ્ય છે દેખાય છે આપણને। અને આપણે આ લોગ રામકુંડનો છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે અને આપણે રામકુંડ વિસ્તારમાં અત્યારે ફરી રહ્યા છીએ। અને રામકુંડની ચારે બાજુ જે શિલ્પ સ્થાપત્ય છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। રેતાળ, કણદાર, લાલ પાષાણને કંડારીને આ શિલ્પ તૈયાર કરાયા છે। કણદાર જે પથ્થર હોય એની ઉપર જે તે સમયે તો અદ્ભુત નકશીકામ ને કોતરણી કામ થયું હશે, પરંતુ ઠંડી, તાપ, ટાઢ, વરસાદ અને પવન એના કારણે આ ઘણી બધી મૂર્તિઓ પરથી નાના નાના કણ જેવા જે આ પાષાણના કણ છે એ સમયાંતરે કાળાંતરે એ ધીરે ધીરે ક્ષતિગ્રસ્ત થયા છે અને પાષાણ દેખાય છે। જે તે સમયે મૂર્તિઓ ભવ્ય હશે। ગણપતિ દાદાની પ્રતિમા છે, સેંકડોની સંખ્યામાં અહીંયા નાની મોટી પ્રતિમાઓ છે। ભવનો જેવું દેખાય છે, ભવન બનાવ્યું હોય એ રીતે વિવિધ અનેક દેવદેવતાઓના પ્રતિમાઓ અહીંયા જોવા મળે છે। ગણપતિ દાદાની અહીંયા આ શિલ્પ હોય એવું દેખાય છે। અને આ સૂર્યકુંડ વિસ્તારમાં આપણે આ કવરેજ કરી રહ્યા છીએ। સામે
સૂર્ય મંદિર દેખાય છે ત્યાં પછી જવાનું છે. પહેલાં આપણે સૂર્યકુંડ એટલે કે રામકુંડ પરિસરમાં આપણે અત્યારે ફરી રહ્યા છે. અને આ જે મંદિર છે એની સામે બિલકુલ સૂર્ય મંદિરની સામેનું આ એક સરસ મંદિર બનાવાયેલું છે અને એ વિષ્ણુ મંદિર છે આ. અને એની અંદર વિષ્ણુ ભગવાનની સરસ પ્રતિમા શેષનાગ પર સૈયા પર બિરાજમાન હોય એવી પ્રતિમા છે. અહીંયાથી પગથિયા જેવું છે અને ત્યાંથી આપણે આ વિષ્ણુ ભગવાનના જે મંદિર છે તે અહીંયા સરસ દેખાય છે. પાછળ મોઢેરા સૂર્ય મંદિર આપણું, સૂર્યકુંડ અને આ વિષ્ણુ મંદિર છે. મંદિરની અંદર આપણે હવે સામેથી બતાવીએ. અંદર જો ભગ્ન મંદિર છે અને એમાં વિષ્ણુ ભગવાન શેષનાગ પર બિરાજમાન મંદિરની વચ્ચે મૂર્તિ સ્થાપિત કરેલી હતી. અને અન્ય મંદિરો જે છે એના શિખરો તોડી કાઢેલા છે. આક્રાંતાઓ દ્વારા એને ભારે નુકસાન કરાયેલું છે અને તેમ છતાં એનો વૈભવી કલાત્મક શિલ્પ સ્થાપત્યનો વારસો હજુ અકબંધ દેખાય છે. અને આપણે વાત કરીએ શેષનાગ પર સૂઈ ગયેલા વિષ્ણુ ભગવાન, શૈયા સુખ માણતા વિષ્ણુ ભગવાન છે, હાથી છે અને અન્ય શિલ્પો પણ આજુબાજુ છે. અને આ સરસ સૂર્ય મંદિરની સામે આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. જર્જરિત છે, પરંતુ ઉપર આપણે ટોચનું હમણાં શૂટિંગ બતાવ્યું હતું આગળના ભાગનું, તો ત્યાં પણ અનેક શિલ્પ સ્થાપત્યો દેખાતા હતા. અદ્ભુત અહીંયા કુંડની રચના કરાઈ છે. આજે પ્લેન પથ્થર દેખાય છે, થોડા સુધારા વધારા કરેલા છે, પરંતુ જનરલી લગભગ બધું મૂળ સ્થિતિમાં જે પ્રાચીન જે હતું એ જ છે. અને સૂર્ય મંદિર મોઢેરા છે. પ્રાચીન સમયે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાની એક પ્રાચીન પરંપરા હતી. અને એના જળકુંડ છે આ રામકુંડ, એમાં સ્નાન પણ કરતા હશે અને પછી એમાંથી પાણી લઈ અને એ જળ સૂર્યની આરાધના કરવા માટે, સૂર્યને જળ અર્પણ કરવા માટે, સૂર્યને જળ અર્પણ એટલે કે અર્ધ્ય ચડાવવું. સૂર્ય ભગવાન એટલે શાંતિ અને શાલીનતા સાથે આપણે જોઈએ છે એમને પ્રતિમા ખૂબ જ, એમના મુખારવિંદ જુઓ તો ખૂબ જ શાંત અને શાલીન દેખાય છે. એટલે સૂર્ય ભગવાન એના દેવતા કહેવાય છે. ભવ્ય મંદિર છે આપ જોઈ રહ્યા છો. મનોહર દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સૂર્યકુંડનું. પ્રાચીન સમયે આવા જ આ દરેક પગથિયા અથવા જે ઓટલા જેવું છે ત્યાં ઊભા રહીને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સૂર્યને જળ અર્પણ કરતા હશે. પ્રાચીન સમયે મોટા યાત્રા સંઘ એ આવતા હશે તો એ મોટા સમૂહમાં અહીંયા આ જલકુંડમાંથી પાણી મેળવી અને જીવન જરૂરિયાતના ઉપયોગ માટે પણ વાપરતા હશે. અને સૂર્ય આરાધના માટે, જળ અર્પણ કરવા માટે પણ આ પાણીનો ઉપયોગ થતો હશે. અનેક વિદેશી પર્યટકો અહીંયા મોટી સંખ્યામાં આવે છે. અહીંથી નજીક જ પાટણ રાણકી વાવ છે ત્યાં, અને આ સૂર્ય મંદિર મોઢેરા, એની મુલાકાતે વિદેશથી પણ મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો અહીં ઉમટી પડે છે. આપ જોઈ રહ્યા છો વિદેશી મહેમાનો બધા જ સૂર્યકુંડની ચારે બાજુ ફરી અને અભિભૂત થાય છે અને ફોટો ક્લિક કરે છે. ભારતનો ઐતિહાસિક વારસો છે, કલા અને સ્થાપત્ય જગતનો આ બેમિસાલ નમૂનો છે. અને શિલ્પ સ્થાપત્ય સાથે જળ સંસ્કૃતિની પણ અહીંયા આરાધના થાય છે. જળ એટલે કે જલ, એનો પણ અહીંયા પ્રાચીન સમયથી જ વૈદિક રીતે આરાધના થતી હશે.
પાષાણના સ્થાપત્યની સમૃદ્ધિ કેવી હતી પ્રાચીન સમયની, હજારો વર્ષ પહેલાંની, તે આપણે જોઈ રહ્યા છીએ. સૂર્યકુંડ દેવસ્થાનો આગળ આવા કુંડ એટલા માટે બનાવાતા હતા કે એનું પાણી જે છે અભિષેક માટે ઉપયોગમાં લઈ શકાય અને જીવન જરૂરિયાત માટે પણ એ પાણીનો ઉપયોગ કરી શકાય. એટલા માટે આ જળ ભંડાર, આ કુંડ બનાવાતા હતા. ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રમાં જઈએ છીએ ને, પાંડવો જ્યાં જ્યાં ફર્યા છે ત્યાં શિવાલય હોય ત્યાં ઘણી જગ્યાએ આવા કુંડ બનાવાયેલા છે. કોઠ આગળ એક ગણપતિ મંદિર છે, એની સામે એક મંદિર છે, ત્યાં પણ આવું સરસ પ્રાચીન કુંડ બનાવાયેલા છે. અને જે પાણીનો ઉપયોગ શિવલિંગ ઉપર, શિવાલય ઉપર અભિષેક માટે વપરાતો હતો. અને આ સૂર્યને ખાસ કરીને આપણે પૂજા માટે આરાધનામાં, સૂર્ય આરાધનામાં જલ અર્પણ એટલે અર્ધ્ય ચડાવવાનું ખૂબ જ મહત્ત્વ હતું. એટલે સૂર્ય મંદિર આગળ આવો ભવ્ય સૂર્યકુંડ બનાવાયો છે એવું આપણે સમજી શકીએ છીએ. વિદેશી મહેમાનો ચારો તરફ ફરીને કવરેજ કરી રહ્યા છે. અને આ જુઓ આપણું મોઢેરાનું સૂર્ય મંદિર કેટલું ભવ્યતા, એની પ્રાચીન સમૃદ્ધ કલા વારસાની ઝાંખી રજૂ કરે છે. ખૂબ જ દિવ્ય નજારો છે ને, આપણે એનું સતત કવરેજ કર્યું છે. આપણે પાણી છે અને ક્ષાર જામી જાય અને કેવું થાય પાણી, તો એના જેવું આ જળકૃત ખડકની પ્રતિમા હશે. એટલે આમ પેલા ઉપસી ગયા છે પાણીના ક્ષારના એ બધું. એટલે આ એક અલગ જ પ્રકારનો ખડકમાંથી આ બનાવાયેલ પ્રતિમા લાગે છે, દેખાય છે. એ પ્રતિમા ક્યાં હતી આપને લોકેશન ખ્યાલ આવી ગયું હશે. ઉપર બે મિનાર જેવા બે સ્તંભ મોટા છે, એ પણ ખૂબ જ કોતરણી કામ સરસ કરેલું છે, શિલ્પ સ્થાપત્યથી જડતર કરેલું છે. અને આપણે હજુ સૂર્યકુંડ પરિસરમાં જ ફરી રહ્યા છીએ. આ વ્લોગમાં આપણે સૂર્યકુંડ જ બતાવીએ છીએ. અને સામે જે દેખાય છે તે સૂર્ય મંદિર, એ બીજો વ્લોગ આપણે શેર કરીશું. જ્યાં જુઓ ત્યાં અત્યારે મુલાકાતીઓ સૂર્યકુંડના જે પગથિયા છે, પગથાર છે, ત્યાં બધે ફરી રહેલા દેખાય છે. મોટી સંખ્યામાં મુલાકાતી અહીંયા દેખાય છે. અને આ મોઢેરા મંદિર, સૂર્યકુંડમાં ઉતરવાનો જે પગથિયા છે એની આજુબાજુ મંદિર છે, એની અંદર મોટા શિલ્પ છે, મંદિર છે. અને સરસ દ્રશ્ય, મનોહર દ્રશ્ય છે. એટલે આપણે એનું થોડું કેપ્ચર કર્યું છે. કહેવાય છે કે 108 નાના મોટા અહીંયા મંદિરો બનાવાયેલા છે સૂર્યકુંડ પરિસરમાં. એવા પવિત્ર કુંડ છે જેને રામકુંડ પણ કહેવામાં આવે છે અને સૂર્યકુંડ કહેવાય છે. તે લંબચોરસીય છે અને તે દક્ષિણ ઉત્તર એ દિશામાં 176 ફૂટ અને પૂર્વ પશ્ચિમમાં 120 ફૂટ એની લંબાઈ છે. અને ઘણી બધી નાની મોટી દેરીઓ અને અનેક ડેરીની અંદર પ્રતિમાઓ, શિલ્પ દેખાય છે. મિત્રો, આપ જ્યારે પણ સૂર્ય મંદિર મોઢેરા જોવા જાઓ તો ખાસ આ કુંડના પરિસરમાં ફરજો. સરસ્વતી માતાજીની કદાચ પ્રતિમા છે અને એ બધા સંગીત આરાધના કરતા હોય એવી નાનકડી પ્રતિમાઓ છે. નીચે હાથીઓની હારમાળા છે, હાથીખાના કહે છે એ ટાઈપનું અહીંયા હાથીનું શિલ્પ છે. ઉપર નૃત્ય અને સંગીતના શિલ્પ છે. મિત્રો, આપણા ત્યાં લગભગ રાજસ્થાન રણ પ્રદેશ છે ને, રેતીયો પથ્થર કહેવાય છે, એનો વિશેષ ઉપયોગ કરાય છે. અને એ સિવાય જળકૃત ખડક, અગ્નિકૃત ખડક, માર્બલ, દરિયાઈ પહાડવાળા જે પથ્થર હોય છે એ હોય છે. એ બધા અલગ અલગ પ્રકારના પથ્થરો હોય છે. એ પૈકી આ રેતીયો પથ્થર છે. અને આપણા ગુજરાતમાં જે તે કંઈ પ્રાચીન મંદિરો છે લગભગ આવા લાલ પેલા કણદાર રેતીના પથ્થર, રેતીયો પથ્થર હોય એવા રેતીયા પથ્થરથી મંદિરો આપણા ગુજરાતમાં લગભગ બનાવાયેલા છે. આ સૂર્ય મંદિરની બહાર જે મોટા બે પિલ્લર
કોતરણીવાળા હતા એ છે. અંદર તો ભવ્યથી ભવ્ય કોતરણી કામ છે, પરંતુ એ આ બીજા વ્લોગમાં આપણે શેર કરીશું. અત્યારે આપણે સૂર્યકુંડ રામકુંડનું જ આ વ્લોગ બનાવીએ છીએ. અદ્ભુત અલંકારિત શિલ્પ સ્થાપત્ય છે આ. અને આ સ્થળ ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે આવેલું છે. ખૂબ જ પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે અને પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈસવીસન 1026થી 1027 દરમિયાન બનાવાયું હોવાનું આપણને જાણવા મળ્યું છે. મિત્રો, જ્યારે પણ કોઈ વાવ અથવા આવા કુંડના દર્શને જાઓ તો જૂના ત્રાંબાના ગોળ સિક્કા હોય કુંડમાં પધરાવાથી પાણીનું શુદ્ધિકરણ થાય એવી માન્યતા છે. અને અત્યારે મિત્રો હવે પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે, એટલે જે પરિસરની અંદર લીમડાના વૃક્ષો છે એના પાંદડા ધીરે ધીરે ખરી રહ્યા છે. એટલે પાનખર ઋતુનું આગમન થઈ ગયું છે અને ત્યારે જ આપણે આ સૂર્યકુંડ અને સૂર્ય મંદિર મોઢેરાના દર્શનાર્થે ગયા છીએ. અને અહીંયા એક મ્યુઝિયમ પણ બનાવાયું છે. એની અંદર થોડી આપણને શિલ્પ સ્થાપત્યની જાણકારી મળે એમ છે. અને એનો જે રસ્તો છે મ્યુઝિયમમાં જવાનો, ત્યાં અનેક નાના નાના આ શિલ્પ જે ભગ્ન અવસ્થામાં છે ત્યાં ગોઠવાયા છે. પ્રથમ ગણપતિ દાદાનું આ સરસ મંદિર હોય અને અંદર વિરાજમાન હોય એવું આ શિલ્પ છે. સાથે મ્યુઝિયમમાં જવાના રસ્તાની બંને સાઈડે હરોળમાં સ્થાપત્ય ગોઠવાયા છે. મ્યુઝિયમ ગેલેરી છે. અંદર જાણકારી, શિલ્પ વિશે જાણકારી અને કઈ સાલમાં એ બનાવાયું હશે એની પણ જાણકારી મળી રહે છે. એટલે મ્યુઝિયમની અંદર આપણે ખાસ થોડું કવરેજ કરીને બતાવીએ છીએ. બહાર અંદર બધે અલગ અલગ શિલ્પ રખાયા છે અને એની જાણકારી પણ અપાઈ છે. મિત્રો, જ્યારે પણ આપ સૂર્ય મંદિર મોઢેરા દર્શનાર્થે જાઓ, જોવા માટે જાઓ, તો પૂરતો સમય લઈને જાઓ અને એનો અભ્યાસ કરીને જાઓ. યુટ્યુબ પર એના વિડીયો જોઈને જાઓ. પછી ત્યાં 2-3-4 કલાક રોકાઓ અને આ પાષાણ સાથે વાત કરો, પાષાણની સમજ મેળવો, શિલ્પ સ્થાપત્યની જાણકારી મેળવો, વિવિધ પથ્થર વિશે જાણો, કૃતિ આ જે શૈલી છે એના વિશે જાણો. અને આ બધું તમે જાણીને જશો તો ખરેખર એમાં તમને વધારે આનંદ આવશે, કંઈ નવું જાણવાનું મળશે. એટલે પહેલાં તમે પ્રાચીન કલા વારસા અને શિલ્પ સ્થાપત્ય અંગેની જાણકારી મેળવીને જ હંમેશા જાઓ. સૂર્ય ભગવાનની પ્રતિમા હતી ઘોડાવાળી, એનો ભગ્ન અવશેષ હતો. મ્યુઝિયમનો કેટલોક ભાગ છે આપ જોઈ રહ્યા છો. અને બારણા પર આધુનિક રીતે સૂર્યનું ચિત્રાંકન ઉપસાવીને કરાવાયું છે. અદ્ભુત આપણો પ્રાચીન વારસો છે અને એને તમે ઉપર છેલ્લો જોઈને જતા રહો એ ન ચાલે. એનો અભ્યાસ પણ કરવો જોઈએ. એના બીજા ડોક્યુમેન્ટરી ફિલ્મો જોવી જોઈએ અને આપણા સ્થાપત્ય શૈલી એનો પણ અભ્યાસ કરવો, એની જાણકારી મેળવવી જોઈએ. અને એ રીતે આપણે આપણા સાંસ્કૃતિક વારસાની, આપણી સભ્યતાની આપણે દરકાર કરવી જોઈએ અને એનો આપણે ગર્વ લેવો જોઈએ. વિશ્વના આવા બધા હેરિટેજ સાઇટ જોઈ આપણે અભિભૂત થઈ જતા હોય તો આપણી પાસે તો એના કરતાં ઘણું બધું શિલ્પ જગતનું આ નજરાણું છે. આપણો ઇતિહાસ કેટલો ગૌરવાન્વિત છે. અને પાષાણની કોતરણી કેવી હોય છે, જો આ એક ખાલી થાંભલી છે પણ અંદરથી કેટલું પાષાણ, કેટલો મોટો પથ્થર એમાં ઉપયોગમાં લેવાયો હોય છે એ આપ જોઈ રહ્યા છો. અને આ બધા પથ્થર કોઈ સિમેન્ટ કે ચૂનો એના વગર જ આ પથ્થરો એકબીજાને જકડીને રહે
એવા લોક બનાવી અને આ ભવ્ય નિર્માણ કરાયા છે. અને મિત્રો આવા જે સ્થાપત્ય આપણે રાણકી વાવમાં પણ જોવા મળે છે અને રાણકી વાવનો આપણે બ્લોગ શેર કરેલો છે. અને આ સાથે આપણે સૂર્ય મંદિર મોઢેરા ખાતે આ મ્યુઝિયમના કેટલાક દ્રશ્યો બતાવીએ છીએ અને એ સાથે આપણે સૂર્યકુંડ એનો આ વ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ. મિત્રો આ સૂર્યકુંડના વ્લોગ આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. આ સાથે આપણે હવે બીજો એક વ્લોગ ભાગ 1 જે શરૂઆતનો ભાગ છે સૂર્ય મંદિર મોઢેરા સૂર્ય મંદિરનો વ્લોગ શેર કરીશું. એ સાથે આપણે એક રાણીની વાવ આ વ્લોગ આપણે શેર કર્યો છે, એ પણ જરૂર જુઓ. અને મિત્રો આ બધા વિડીયો આપને ગમે તો આપ જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને એ માટે અહીંયા QR કોડ છે એ સ્કેન કરો. જય હિન્દ, વંદે ગુજરાત.